ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગુજરાત કરિયર એકેડેમી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. STI 3 મેન્સની આ બેચમાં આપણો આજનો વિષય ગુજરાતી છે, જેનો સબ્જેક્ટ કોડ STM1 છે. મિત્રો, ગુજરાતી ભાષા 100 માર્ક્સ જ્યારે કવર કરે છે ત્યારે મેં આ પહેલાં પણ કહ્યું હશે અને ફરીથી કહું છું કે વાક્ય રચનામાં થતી ભૂલો, ક્ષતિઓ પરીક્ષકને માર્ક્સ ઓછા આપવા માટે પ્રેરિત કરે છે. તેવું ન થાય તેવા આશયથી STI મેન્સના ગુજરાતી વિષયમાં વ્યાકરણનો જે વિભાગ છે તેમાં એક ટોપિક છે વાક્ય સેન્ટેન્સ. વાક્યના અંગો એટલે કે વાક્ય રચનાના અંગો, વાક્યનો પ્રકાર, વાક્ય રચનાનો પ્રકાર અને વાક્યનું પરિવર્તન એટલે કે વાક્ય રચનાનું પરિવર્તન. મિત્રો, આજનો આ વિષય જ્યારે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે બે ત્રણ વાતો તરફ તમારું ધ્યાન દોરું છું. નંબર 1, ગુજરાતી વિષયમાં આપણે જેવું બોલીએ છીએ તેવું લખાતું નથી, એટલે વાક્ય રચનાનું શુદ્ધિકરણ ખૂબ જ મહત્વનું યોગદાન આપે છે. સાથે સામાન્ય સંજોગોમાં આપણે જેવું બોલીએ છીએ તેવું લખીએ છીએ ત્યારે વાક્ય રચના અશુદ્ધ બની જાય છે, શબ્દો અશુદ્ધ બની જાય છે, જોડણી અશુદ્ધ બની જાય છે અને પરિણામ સ્વરૂપ અપેક્ષિત માર્ક્સ નથી આવતા. ગુજરાતી વિષયને મોટાભાગના વિદ્યાર્થીઓ, મોટાભાગના સ્પર્ધકો ઉપેક્ષિત કરે છે. મિત્રો, આ ઉપેક્ષિત વિષય નથી. ગુજરાતી અંગ્રેજી મેન્સ માટે જ્યારે પસંદ કરવામાં આવેલા બે વિષયો છે ત્યારે તેનું એક અનેરું મહત્વ છે. જ્યારે એક સિવિલ સર્વન્ટ ગુજરાતી જે લોકલ લેંગ્વેજ છે ગુજરાતની, તેના પર કેટલું પ્રભુત્વ ધરાવે છે અને અંગ્રેજી વિષય કે જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વ્યાપ્ત છે તેના પર કેટલું પ્રભુત્વ ધરાવે છે તે એના માટે ખૂબ જ મહત્વની ભૂમિકામાં આવશે. એટલે મિત્રો, સરળ ભાષામાં કહું તો ગુજરાતીને ઉપેક્ષિત ભાષા તરીકે ન જુઓ, ઓછો સમય ન ફાળવો, સંતુલિત સમય આપો. તમે દિવસનું પ્રેક્ટિસ વર્ક કરતા હો, આ દિવસના પ્રેક્ટિસ વર્કમાં તમે 30 થી 40 ક્વેશ્ચન, સવાલ લખતા હો અને ઉત્તરો તૈયાર કરતા હો ત્યારે ઓછામાં ઓછા 5 થી 6 સવાલ ગુજરાતી ભાષાના તૈયાર થવા જોઈએ, જેમાં એવા લેખન હોય, સંક્ષેપીકરણ હોય, નિબંધ હોય, વોટએવર લાઈક ધેટ. આ બધા જ હું તમને કરાવવાનું છું અને હું ડૉક્ટર અતુલ સર તમારા માટે કટિબદ્ધ અને વચનબદ્ધ છું. આ બધા જ સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, નિબંધ, આ બધાનું જે પણ કન્ટેન્ટ છે તે પ્રમાણે જ તમને PDFમાં મોકલવામાં આવશે. તમારે સતત અભ્યાસ કરી, મનન કરી, મંથન કરી અને રાઇટિંગ પ્રેક્ટિસ કરવાની છે.
મિત્રો, અંગ્રેજીના એક સેશનમાં આપણે વાક્ય રચનાની વાત કરેલી, ત્યારે કર્તા, ક્રિયાપદ અને કર્મ વિશે વાત કરેલી. આજે એમાં આગળ જઈએ છીએ આપણે, પણ વિષય બદલે છે. એ વિષય અંગ્રેજી હતો, આપણે અત્યારે ગુજરાતીની વાત કરીએ છીએ. મેં તમને એક તાત્વિક તફાવત સમજાવ્યો હતો કે ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં તાત્વિક તફાવત એ છે કે ગુજરાતીમાં કર્તા, કર્મ, ક્રિયાપદ આ પ્રકારની વાક્ય રચના બને છે. અંગ્રેજીમાં કર્તા, ક્રિયાપદ, કર્મ આ પ્રકારની વાક્ય રચના બને છે. આ એક તાત્વિક તફાવત, આ એક સામાન્ય તફાવત આપણને ગુજરાતી અને અંગ્રેજી વાક્ય રચનામાં જોવા મળે છે. આપણે કર્તાને મિત્રો સમજી ગયા છીએ, કર્મને સમજી ગયા છીએ અને ક્રિયાપદને સમજી ગયા છીએ, એટલે તેની વધારે ચર્ચા નહીં કરી. પણ તમને થોરોલી સમજાવવાનો પ્રયત્ન કરું છું કે વાક્ય જ્યારે બને છે ત્યારે એના અંગો કયા કયા હોય છે. તો વાક્યના બેઝિક અંગોની વાત મિત્રો કરીએ ત્યારે કર્તા પણ આવી શકે છે, કર્તા આવે જ, આવી શકે છે એમ નહીં પણ આવશે જ. કર્તા આવે, કર્મ આવે, પછી ક્રિયાપદ આવે છે મિત્રો. આ સિવાય ઘણા બધા અંગો છે, જેમ કે વિશેષણ છે. ભાષાને અલંકૃત કરવી હોય તો આપણે અલગ અલગ અંગોનો ઉપયોગ કરીશું. અને અહીં બાકીની વાક્ય રચના, આ પ્રકારે વાક્ય રચના બને મિત્રો. હવે આ જે વાક્યના અંગો બતાવ્યા, પહેલી વાત તો એ મિત્રો કે હંમેશા યાદ રાખજો, અક્ષરોના સંયોજનથી શબ્દ બનતો હોય છે અને શબ્દોના સંયોજનથી વાક્ય બને છે. હું મારા શબ્દોને પુનરાવર્તિત કરું છું. અક્ષરો, આલ્ફાબેટ્સ ક, ખ, ગ, ઘ, અક્ષરોના સંયોજનથી શબ્દ બને છે અને શબ્દોના સંયોજનથી વાક્ય બને છે. જે અક્ષર બન્યું એ અક્ષર કર્તા હોઈ શકે, કર્મ હોઈ શકે, જે અક્ષરોના સંયોજનથી શબ્દ બન્યું તે કર્તા હોઈ શકે, કર્મ હોઈ શકે, ક્રિયાપદ હોઈ શકે, વિશેષણ હોઈ શકે, સર્વનામ હોઈ શકે, નામ હોઈ શકે. આ બધા જ જે વિશિષ્ટ અંગો છે ગુજરાતી વાક્ય રચનાની, તેની વાત આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. જ્યારે પ્રકારની વાત આવે મિત્રો, ત્યારે વાક્ય રચનાના બેઝિક પ્રકાર આપણે સામાન્ય સંજોગોમાં જ્યારે અભ્યાસ કરીએ ત્યારે એવો કરીએ છીએ કે હકાર વાક્ય હોય, નિષેધ વાક્ય હોય, ઉદ્ગાર વાક્ય હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય, આજ્ઞાર્થ વાક્ય હોઈ શકે. આ બધા જ પ્રકારની વાક્ય રચનાઓ આપણા મનમાં તરત જ ઉદ્ભવે છે અને સાચું પણ છે. પણ જે વ્યાકરણના કન્ટેન્ટમાં હોઈ શકે ને હોવું જોઈએ એ પ્રમાણે વાક્ય રચનાની જ્યારે વાત કરીએ મિત્રો, ત્યારે કર્તરી વાક્ય હોય છે એક પ્રકારમાં, કર્મણી વાક્ય હોય છે મિત્રો એક પ્રકારની અંદર. અંગ્રેજીના સેશનમાં અત્યારે આ વાત ચાલે જ છે. આપણે સાથે ભાવે વાક્ય રચના હોય છે, સાથે પ્રેરક વાક્ય રચના હોય છે. મિત્રો, જરૂર લાગે ત્યાં સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે તમને સમજવામાં જે તે વખતે વધારે અનુકૂળ આવશે. પુનઃ પ્રેરક પણ હોઈ શકે. બેઝિકલી મિત્રો, આ વાક્યના પ્રકાર થયા. હવે જ્યારે કર્તરી વાક્યની વાત આપણે કરીએ છીએ ત્યારે વારંવાર કહી ચૂક્યો છું અને તમને ખ્યાલ જ છે, કર્તા પ્રધાન હોય, કર્તા મુખ્ય હોય વાક્યની અંદર. કર્તરી વાક્યનો કન્સેપ્ટ જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે કર્તા સૌથી આગળ હોય અને કર્તા પ્રધાનત્વ ભોગવતું હોય ત્યારે કર્તરી વાક્ય કહીએ. ઇંગ્લિશમાં આપણે એને એક્ટિવ સેન્ટેન્સ કહીએ. જે મેં હમણાં જ વાત કરી કે ગુજરાતી વાક્યમાં આ સિવાયમાં આપણે
હકાર વાક્ય કહી શકે તો અફર્મેટિવ સેન્ટેન્સ ઇંગ્લિશમાં, વિધાન વાક્ય કહીએ તો અસર્ટિવ સેન્ટેન્સ, નિષેધ વાક્ય કહીએ તો નેગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્ય કહીએ તો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્ય કહીએ તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ, આજ્ઞાત વાક્ય કહીએ તો કમાન્ડ સેન્ટેન્સ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. હવે મિત્રો તમને એક વાક્યમાંથી બીજા વાક્યમાં કેમ પરિવર્તિત કરવું વાક્યને, એટલે કર્તરીમાંથી કર્મણીમાં કેમ ફેરવવું, કર્મણીમાંથી કર્તરીમાં કેમ ફેરવવું, ભાવે વાક્ય રચના કેમ બનાવવું, આ બધી બાબતોનો સમાવેશ આ વાક્ય રચના એટલે કે તેના અંગો, તેનો પ્રકાર અને વાક્ય રચનાનું પરિવર્તનમાં થાય છે. મિત્રો, જોડણીની શુદ્ધિ ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. વ્યાકરણ તમારા માટે સહેલું છે. વ્યાકરણની સંધિ છૂટી પાડો છો ત્યારે વ્યય શબ્દ આવે છે. મિત્રો, જ્યાં વ્યય શબ્દ આવતા હોય ત્યાં સંધિ વિગ્રહના કેટલાક ચોક્કસ નિયમો લાગુ પડે છે. ફોર એક્ઝામ્પલ, વ્યતીત તો વી પ્લસ અતીત, વ્યર્થ વી પ્લસ અર્થ. તો વ્યાકરણ તમારી મેળે બનાવવા પ્રયત્ન કરશો તો મને ગમશે. આવા શબ્દો ઉપર તમારું પ્રભુત્વ વધશે. હવે એક વાક્યમાંથી બીજા વાક્યમાં પરિવર્તન કેમ કરવું, વાક્યની મૂળ સ્થિતિમાં કયા કયા પ્રકારના ફેરફારો આવે અને વાક્ય મોડિફાઈ થઈને કયા ફોર્મમાં બને છે, આપણે તેની પણ ચર્ચા કરીએ છીએ. મિત્રો, સામાન્ય સંજોગોની અંદર તમને કર્તરીમાંથી કર્મણી વાક્ય વધારે પૂછાય છે, કર્મણીમાંથી કર્તરી પૂછાય છે, ઘણી વખત કર્તરીમાંથી પ્રેરક અને પુનઃ પ્રેરક પૂછાય છે, કર્મણીમાંથી કર્તરી પૂછી શકાય અને ભાવે વાક્ય રચના પણ પૂછી શકાય, પરિવર્તનના હેતુથી, પરિવર્તનના આશયથી. જેમ આપણે અંગ્રેજીમાં એક્ટિવમાંથી પેસિવ બનાવીએ છીએ, બરાબર તેવી જ રીતે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ. તો ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ જ્યારે બનાવવા જઈએ છીએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે જે સ્ટેપ્સ છે મહત્વના, તેનું પહેલું પગથિયું કોઈ પણ વાક્યનું બીજા વાક્યમાં પરિવર્તન કરવાનું પૂછાય ત્યારે જે મુખ્ય વાક્ય, તમને આપેલું વાક્ય, છાપેલું વાક્ય, જે પ્રશ્નમાં જે વાક્ય આપ્યું છે એ વાક્યનો પ્રકાર કેવો છે તમને ખબર હોવી જોઈએ. ધ્યાનથી સમજવા પ્રયાસ કરજો. જે વાક્ય આપેલું છે એ વાક્ય કયા પ્રકારમાં છે, એટલે કે કર્તરી છે, કર્મણી છે, ભાવે છે, પ્રેરક છે, પુનઃ પ્રેરક છે, હકાર છે, નકાર છે, નિષેધ છે, પ્રશ્નાર્થ છે, આ તમને તરત જ ખ્યાલ આવવો જોઈએ. નિષેધ વાક્યની ખબર પડી જાય છે, પ્રશ્નાર્થ વાક્યની ખબર પડી જાય છે, ઉદ્ગાર વાક્યની ખબર આપણને તરત જ પડી જાય છે. એના આધારે કે ઉદ્ગાર ચિહ્ન હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય તો સ્વાભાવિક છે કે તમને ખ્યાલ છે એમ પ્રશ્નાર્થ ચિહ્ન હોય જ. તો આ બધાના આધારે આપણે નક્કી કરી શકીશું કે વાક્ય કયા પ્રકારમાં છે. એટલે પહેલું પગથિયું વાક્યનો પ્રકાર નક્કી કરવાનું થયું. નંબર 1. નંબર 2, જે પ્રકાર છે એ પ્રકારને સમજીને જે બીજા પ્રકારમાં પરિવર્તિત કરવાનું છે તેમાં આવતા ઘટકો કયા કયા, તેમાં આવતા એકમો કયા કયા, તેની આપણને ખબર હોવી જોઈએ. મિત્રો, કર્તરીમાંથી કર્મણી, ભાવે, પ્રેરક, પુનઃ પ્રેરકમાં કર્તરી, કર્મણી અને ભાવે આ ત્રણની કન્ડિશન પરિસ્થિતિ લગભગ સમાન થાય છે. પરિસ્થિતિમાં ત્રણેય રસવા આવે છે. મિત્રો, જોડણી ભૂલ ન કરતા, પરિસ્થિતિમાં ત્રણેય રસવા આવે છે તમારી લેફ્ટ સાઈડ. હવે જ્યારે તમે કર્તરીમાંથી કર્મણી ફેરવો, કર્મણીમાંથી ભાવે તરફ જાઓ અથવા પ્રેરક પુનઃ પ્રેરક તરફ જાઓ છો ત્યારની સ્થિતિ. પહેલી વાત તો એ મિત્રો કે આપણને કર્તરી વાક્યમાં કર્તા મુખ્ય હોય એ ખ્યાલ છે, કર્મણી વાક્યમાં કર્મ મુખ્ય હોય. તરત જ સીધો સવાલ તમારા મગજમાં કર્મ આવશે. કર્મની ઘણી બધી વાતો આપણે ગઈકાલે કે આગલા સેશનમાં ઇંગ્લિશના મારા એક લેક્ચરમાં, મારા એક સેશનમાં મેં કરેલી છે. પ્રેરક વાક્ય રચનાની અંદર 2 કર્તા હોય છે અને પુનઃ પ્રેરકની અંદર 2 થી વધારે કર્તાઓ હોય છે. એટલે મિત્રો, કર્તા, કર્મ આ બધાની આપણને ખબર હોવી જરૂરી છે. કર્તાની વિગતે વાત કરી છે એટલે વારંવાર એ ચર્ચા નહીં કરીએ, સમય નહીં બગાડીએ આપણો.
કર્મની પણ વાત કરી છે, છતાંય કર્મની એક વાત સમજવા જેવી છે જે ખૂબ જ અગત્યની છે, એટલે એ સમજી લઈએ. કર્મ મુખ્ય હોય, પણ કર્મના બે પ્રકાર હોય છે. પ્રત્યક્ષ, જે ગઈકાલે પણ હું કહી ચૂક્યો હોઈશ, અથવા તો આગલા મારા સેશનમાં મેં કહ્યું હશે, જ્યારે અંગ્રેજીનું સેશન ચાલતો હશે ત્યારે કહ્યું હશે. પ્રત્યક્ષ આપણને શું પ્રશ્ન પૂછવાથી મળે એ પણ હું બોલી ચૂક્યો છું, તમને આવડે છે, મને ખબર છે, એટલે એની પણ ચર્ચા નહીં કરીએ. અને આના માટે કોનું એવો આપણે પ્રશ્ન પૂછીએ છીએ, અંગ્રેજીમાં હું પ્રશ્ન પૂછીએ છીએ, એ પણ ચર્ચા ઓલરેડી થઈ ચૂકી છે. હવે કર્મ હોય પણ શકે, ન પણ હોય, એક જ કર્મ હોય, બે કર્મ હોય, શૂન્ય કર્મ હોય. મિત્રો, કેટલાક ક્રિયાપદો એવા છે ધ્યાનથી સમજજો, જેના આધારે કર્મના બીજા બે પ્રકાર પડ્યા. કેટલાક ક્રિયાપદ એવા છે કે જે કર્મ ધારણ કરી શકતા નથી, કર્મ ધારણ ન કરી શકે, એટલે કર્મ ના આવી શકે. તો આવા જે કર્મ ધારણ ન કરી શકે તેવા બધા જ ક્રિયાપદને આપણે અકર્મક ક્રિયાપદ કહીશું. અકર્મક ક્રિયાપદ કહીશું. અકર્મક ક્રિયાપદનો અર્થ એવો થાય કે ક્રિયાપદ ધારે તો પણ કર્મ એ વાક્યમાં સંભવિત થતું નથી. જો એ વાક્યમાં કર્મ સંભવિત થઈ શકે નહીં, એ વાક્યમાં કર્મ મૂકી શકાય નહીં, તો સ્વાભાવિક છે કે તેવા વાક્યનું કર્મણીમાં રૂપાંતરણ થશે નહીં. કર્મણી વાક્યમાં રૂપાંતરણ કરવાની પ્રથમ શરત તમે જાણો છો તે પ્રમાણે કર્મ હોવું જરૂરી છે. જો કર્મ ધારણ જ ન કરી શકે ક્રિયાપદ, તો એવા કયા કયા પ્રકારના ક્રિયાપદો, સકર્મક અને અકર્મક ક્રિયાપદ, ટ્રાન્ઝિટિવ અને ટ્રાન્ઝિટિવ વર્બની આપણે વાત કરી છે અંગ્રેજીમાં ત્યારે એવા કયા ક્રિયાપદો કે જે કર્મ ધારણ જ નથી કરી શકતા? તો મિત્રો, એવા ક્રિયાપદોમાં જવું, આવવું, જવું, ટુ ગો, આવવું, ટુ કમ, આ બધા ક્રિયાપદો એવા છે કે જેમાં તમે સ્થળને લઈ શકો છો, પણ ક્રિયાપદને કર્મ સાથે કોઈ સંબંધ હોતો નથી, કર્મ મૂકી શકતા નથી, તમે કર્મ એડ કરી શકતા નથી. એટલે કે આ પ્રકારનું ક્રિયાપદ, જવું ક્રિયાપદ કર્મ ધારણ કરી શકતું નથી, આવવું ક્રિયાપદ કર્મ ધારણ કરી શકતું નથી, કર્મ ધારણ કરી શકતું નથી, તો એ અકર્મક ક્રિયાપદ છે. અને અકર્મક ક્રિયાપદ છે તો તેનું કર્મણીમાં રૂપાંતરણ થતું નથી. બીજી વાત આવી સકર્મક ક્રિયાપદ. મિત્રો, કે સકર્મક ક્રિયાપદ છે એ કર્મ ધારણ કરી શકે છે. સકર્મક, તો એ કોને કહેવાય? સકર્મક ક્રિયાપદ. તો કર્મ ધારણ કરી શકે. દાખલા તરીકે લખવું, ફોર એક્ઝામ્પલ, શું લખું છું? પત્ર લખું છું. લખવું, પૂછવું, શું પૂછું છું? સવાલ પૂછું છું. જમવું, શું જમું છું? આ બધા જ ક્રિયાપદોમાં શું પ્રશ્ન પૂછવાનો આન્સર મળે, તો એનો અર્થ એવો કે સકર્મક ક્રિયાપદો છે. અને જો સકર્મક ક્રિયાપદ હોય તો સકર્મક ક્રિયાપદવાળા વાક્યનું કર્મણીમાં એટલે કે પેસિવમાં રૂપાંતરણ થાય છે. એટલે વાક્ય પરિવર્તનનો એક મુખ્ય હાર્દ જે સમજવાનો આપણે છે એ કયા વાક્યનું પરિવર્તન થઈ શકે અને કયા વાક્યનું પરિવર્તન ન થઈ શકે. તો એ પરિવર્તન નક્કી કરનાર પરિબળ કર્મ હોય જ્યારે કર્તરી અને કર્મણીની વાત કરતા હોઈએ ત્યારે. કર્તરીમાંથી કર્મણી બનાવતી વખતની પ્રથમ શરત હું બોલ્યો એ પ્રમાણે છે, ધ્યાનથી સમજજો. કર્મનું હોવું જરૂરી છે જો કર્મણી બનાવવાનું આવતું હોય તો. જો કર્મ ન હોય તો આ વાક્યને બરાબર એવા જ પ્રત્યયથી ફેરવી શકાય છે, પરિવર્તન કરી શકાય છે, પણ એ ભાવે વાક્ય રચના બને છે. હું શીખવાડું છું, આ તમને સમજાય છે. મિત્રો, સકર્મક ક્રિયાપદ અને અકર્મક ક્રિયાપદ ખૂબ જ મહત્વના છે. ત્યાં ક્ષતિરહિત બનવા પ્રયત્ન કરજો. સાથે મિત્રો, ગુજરાતી વાક્ય રચનામાં કર્મની સ્થિતિ અનુસાર મારા શબ્દને સમજવા પ્રયત્ન કરજો. ક્રિયાપદનું સ્વરૂપ બદલાય છે. ગુજરાતીમાં કર્તાની સ્થિતિ અનુસાર ક્રિયાપદનું સ્વરૂપ બદલાય છે. જેમ કે પર્સનલ પ્રોનાઉનની જ્યારે વાત કરતા હોઈએ આપણે અંગ્રેજીમાં, ત્યારે આઈ સાથે એમ અથવા વોઝ મૂકીએ છીએ. તો આ જ કન્સેપ્ટને આગળ લઈએ તો ગુજરાતી ભાષામાં ક્રિયાપદની સ્થિતિ કર્મ આધારિત છે. મેં તમને એક વખત શીખવાડ્યું હશે, ફરીથી કહું છું. મેં રોટલી ખાધી તો રોટલી કર્મ બન્યું, પ્રત્યક્ષ કર્મ છે. નારી જાતિ છે તો ક્રિયાપદ નારી જાતિમાં આવ્યું. મેં રોટલો ખાધો, રોટલો છે એ કર્મ છે, નર જાતિમાં છે, તો ક્રિયાપદ નર જાતિમાં આવ્યું.
મેં શાક ખાધું, તો ખાધું ક્રિયાપદ છે, શાક કર્મ છે, શાકથી નાન્યતા જાતિમાં છે, તો ક્રિયાપદ નાન્યતા જાતિમાં આવ્યું. એટલે કે ક્રિયાપદની સ્થિતિ નક્કી કરનાર પરિબળ ગુજરાતી ભાષામાં કર્મ બને છે. હું ફરીથી પુનરાવર્તિત કરું છું, જ્યાં સામાન્ય ભૂલો આપણે કરીએ છીએ મિત્રો, લખતી વખતે તમે કોઈ પણ જ્યારે આન્સર લખો છો ત્યારે તમારા મનના વિચારોની ગતિ અને તમારી લખવાની ઝડપ આ બેયનું ટ્યુનિંગ થવું જોઈએ. આ બંને કોઓર્ડિનેટલી જ ચાલવા જોઈએ. જો તમે વિચારો છો કંઈક અને લખાઈ જાય છે કંઈક, અથવા વિચારો છો તે કંઈક લખો છો કંઈક, એવું ક્યારે બનશે? જ્યારે તમારી લખવાની સ્પીડ, લખવાની ઝડપ અને વિચારોની ઝડપ બંને વચ્ચે તાલમેલ થતો નથી. તમે ઝડપથી વિચારો છો, ધીમું લખાય છે તો લખવામાં ભૂલ આવે છે. તમે ધીમેથી વિચારો છો, ઝડપથી લખો છો તોય ભૂલ આવશે. જે વિચારો છો એ જ લખો, જે લખો છો એ વિચારો છો. હવે એટલે આ સમજાવવાનું કારણ એ છે કે ક્રિયાપદમાં ઘણી વખત કર્મની સ્થિતિ અનુસાર ન લખીને આપણે ભૂલ કરીએ છીએ. તો એ ભૂલ ન થાય. ગુજરાતી ભાષા સંપૂર્ણપણે તમારા ભાષાકીય કૌશલ્ય પર છે મિત્રો. ગુજરાતી ગોખવાનો વિષય નથી. તમારા મૌલિક વિચારોને પ્રતિબિંબિત તમારે તાત્વિક સ્વરૂપમાં, સમીક્ષાત્મક સ્વરૂપમાં, પૃથક્કરણ સ્વરૂપમાં રજૂ કરવાના છે. એટલે એવું નહીં માનીએ આપણે કે એ ગોખવાનો વિષય છે, ગોખવાથી માર્ક્સ આવી જશે, છાપેલા નિબંધ પૂછાશે. હા, એટલું ખરું કે તમને એક ડ્રાફ્ટિંગ કરીને પીડીએફ ને બધું સતત ત્યાંથી મળતું રહેશે. અને મેં કહ્યું છે તેમ એ માઇક્રો એરર રેક્ટિફાય થયેલા હશે, એટલે એમાં ક્ષતિ રહિત હોવાને કારણે તમારી ભૂલો એકદમ મિનિમાઇઝ થઈ જશે, લઘુત્તમ થઈ જશે. વારંવાર પ્રેક્ટિસ જ્યારે એમ કરશો ત્યારે. આગળ લઈએ મિત્રો. હવે કર્મણી વાક્યની જ્યારે વાત કરી મેં, કર્તરી કર્મણી ભાવે અને પ્રયોગ અને પુનઃ પ્રયોગ, તો અહીંયા એક વાત એ પણ સમજવાની આવશે. લિસન ટુ મી. એક વાત એ પણ, તો મિત્રો હવે આગળ જઈએ. કર્તરીમાંથી કર્મણી બનાવવું હોય તો હું બોલે કે કર્મનું હોવું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, હું ગુજરાતી વાંચું છું. મિત્રો હું ગુજરાતી વાંચું છું, હું કરતા છે, વાંચું છું, વાંચું ક્રિયાપદ છે. શું તમને ખબર છે આપણે અંગ્રેજીમાં હેલ્પિંગ વર્બ શીખી ગયા છીએ મિત્રો? તો એ હેલ્પિંગ વર્બ છે. કાર્ડ બતાવશે, આઈડેન્ટિટી ઓફ ટેન્સ. શું વાંચું છું? ગુજરાતી. તો આ કર્મ બને છે. હવે મિત્રો જ્યારે કર્મણી વાક્ય બનાવો ત્યારે કન્ડિશન નંબર 1, બધી પરિસ્થિતિઓ તપાસજો. જ્યારે કર્તરીમાંથી કર્મણીમાં ફેરફાર કરો, કર્તરીમાંથી કર્મણીમાં વાક્યને પરિવર્તિત કરો, ત્યારે 4-5 વસ્તુઓ ધ્યાનમાં લેવાની છે. 4-5 બાબતો મુદ્દાની છે. 4-5 બાબતો અત્યંત આવશ્યક કહેવાની. પહેલી બાબત, તો કોઈ પણ વાક્ય કે જ્યારે કર્તરીમાંથી કર્મણીમાં ફેરવું ત્યારે તેનો કાળ બદલવાનો અધિકાર આપણને નથી. એટલે જે કાળમાં છે, વર્તમાન કાળમાં છે, ભૂતકાળમાં છે, ભવિષ્યમાં છે, એ જ કાળમાં તેને રાખવાનું છે. નંબર 1. નંબર 2, વાક્ય હકાર, નકાર, પ્રશ્નાર્થ જે પણ સ્વરૂપમાં છે એ જ સ્વરૂપમાં કર્મણી બનશે. બરાબર સમજવા પ્રયાસ કરો. વાક્ય જે પ્રકારમાં છે એ જ પ્રકારમાં કર્મણી બનશે. હકાર વાક્ય હશે તો કર્મણી હકાર બનશે. ફોર એક્ઝામ્પલ, હું ગુજરાતી વાંચતો નથી તો નકારમાં બનશે. હું ગુજરાતી વાંચું છું, પ્રશ્નાર્થ છે તો પ્રશ્નાર્થમાં કર્મણી બનશે. આટલું બરાબર સમજાય છે તમને? વેલ, તો આ જ પ્રકારે હવે અહીંયા કર્મ પ્રધાન છે, એટલે કે ગુજરાતી આપણે લેવું પડશે કર્મણી વાક્ય બનાવવા માટે. તો કન્ડિશન 1 મેં કહ્યું એમ, વાક્યનો કાળ બદલતો નથી. 2, વાક્યનો પ્રકાર બદલતો નથી. 3, વાક્યમાં રહેલા
સર્વનામમાં ફેરફારો આવશે, સંજ્ઞા અથવા નામમાં ફેરફાર નહીં થાય. ફોર એક્ઝામ્પલ, અહીંયા હુંની જગ્યાએ રાધા ગુજરાતી વાંચે છે, રાધા ગુજરાતી વાંચે છે, આવું કોઈ સેન્ટેન્સ હોય તો આ નામ થયું. મિત્રો, નાઉનની વાત આપણે કરી ગયા છે. જ્યારે અંગ્રેજીનો સેશન ચાલતો હતો ચલો ત્યારે મેં તમને સમજાવ્યું હશે ધ ટાઈપ્સ ઓફ નાઉન, પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન, 5 પ્રકારના નાઉન મેં સમજાવ્યા છે. તો રાધા નાઉન થયું, નામ સંજ્ઞા નહીં બદલાય. પણ જો પ્રોનાઉન હશે, આપણે અંગ્રેજીના સેશનમાં પ્રોનાઉનની વાત થઈ ગઈ છે, મેં પ્રોનાઉન સમજાવ્યા છે. અહીંયા પ્રોનાઉનનું સ્વરૂપ બદલશે અને પોઝેસિવ પ્રોનાઉન લાગુ પડી જાય, એટલે કે હુંનું. ધ્યાનથી સમજો, મારા દ્વારા, મારા વડે એમ થાય. ફોર એક્ઝામ્પલ, હું ગુજરાતી વાંચું છું, આ જ વાક્યનું કરવાણી બનાવું તો મારાથી, મારા દ્વારા, મારાથી ગુજરાતી. ધ્યાનથી સમજો મિત્રો, વાંચું છું ની જગ્યાએ વંચાય છે, મારાથી ગુજરાતી વંચાય છે. આ એક્ઝેક્ટલી કરેક્ટ સેન્ટેન્સ આવે કર્મણી બનાવવા માટે. મારાથી ગુજરાતી વંચાય છે. એવું હોત કે હું ગુજરાતી વાંચતો હતો તો મારાથી ગુજરાતી વંચાતું હતું. હું ગુજરાતી વાંચીશ તો મારાથી ગુજરાતી વંચાશે. હું ગુજરાતી વાંચી રહ્યો છું, મારાથી ગુજરાતી વંચાઈ રહ્યું છે. મારી વાત સમજાય છે બરાબર? વેલ, હવે રાધા ગુજરાતી વાંચે છે, અહીંયા મારાથી બન્યું એટલે કે હુંને પરિવર્તિત કર્યું, પોઝેસિવ પ્રોનાઉનમાં મૂક્યું આપણે. તમને આઈના જે ફોર્મ્સ હોય મિત્રો, આઈના ફોર્મ કયા થાય તો કે મી, માય, માઇન, માય સેલ્ફ. આ હું તમને આગળ સમજાવીશ પછી અંગ્રેજીના સેશનમાં. તો મારાથી, બાય મી, મારા વડે, મારાથી. તો મારાથી પણ જ્યારે નાઉન આપ્યું હોય ત્યારે તેની સ્થિતિ બદલતી નથી. જેમ કે રાધા, તો રાધાથી ગુજરાતી વંચાય છે. મિત્રો, પહેલી શરત એ છે કે તમે વાક્યનો કાળ બદલતા નથી. બીજી શરત એ છે વાક્યનો પ્રકાર બદલતા નથી. ત્રીજી શરત એ છે કે વાક્યમાં સર્વનામ ફેરફાર થઈ જાય છે. તમે સર્વનામને ફેરવી નાખો છો, જો સંજ્ઞા હોય તો એ એમનેમ રહે છે. મિત્રો, આ વાક્ય કર્તરીમાંથી કર્મણીમાં પરિવર્તન નહીં થયું. આ જ વસ્તુ લાગુ પડે જ્યારે કર્મણીમાંથી કર્તરી ફેરવવું હોય. રાધાથી ગુજરાતી વંચાય છે તો રાધા ગુજરાતી વાંચે છે, આ એનું કર્તરી બન્યું કર્મણીમાંથી. જો કર્મણી આપ્યું છે, કર્મણીની ખબર કેમ પડશે તો કર્મણીની ખબરમાં સર્વનામ પછી થી, વડે, દ્વારા જેવા શબ્દો આપ્યા હોય તો એ કર્મણી છે. રાધાથી ગુજરાતી વંચાય છે, મારાથી ગુજરાતી વંચાય છે, તમારાથી ગુજરાતી વંચાય છે. થી, વડે, ના, દ્વારા આ શબ્દ નક્કી કરશે. સાથે તમે ક્રિયાપદની સ્થિતિને આધારે પણ નક્કી કરી શકશો. આપણે અંગ્રેજીમાં પાસ્ટ પાર્ટિસિપન્ટ એટલે કે ભૂતકૃદંત કહીએ છીએ. V3 ફોર્મની વાત આપણે કરી હતી મિત્રો, કે દરેક કર્મણી વાક્યરચનામાં, દરેક પેસિવ વાક્યરચનામાં V3 ફોર્મ આવશે, એ વાત કરી હતી. વેલ, આ એક સામાન્ય વાત મેં તમને સમજાવી. હવે જો ભાવે વાક્યરચના હોય, બનાવવાની થાય, ભાવે વાક્યરચનાનો મિનિંગ મિત્રો એવું થાય કે એ લાગે આપણને કર્મણી જેવું જ, પણ તેમાં હંમેશા આ પ્રકારની વાક્યરચનાની જે કર્તરી વાક્યરચના હશે, જેમાંથી તમને કર્મણીમાં ફેરવવાનું કહેવામાં આવશે, તેમાં કર્મ નહીં હોય. કર્મ નહીં હોય એટલે કે કર્મ વગરનું વાક્ય હોય છે. જ્યારે કર્મ વગરનું વાક્ય હોય છે અને એને ફેરવવાનું થાય ત્યારે જે પ્રત્યયો લાગે છે એ પ્રત્યયો થી, વડે, ના, દ્વારા જેવા જ લાગશે. પણ મહત્વની વાત એ છે કે પ્રત્યયો સમાન લાગશે પણ કર્મ નથી એટલે કર્મણી નહીં બને, પણ કર્મણી જેવું જ બનતું વાક્ય ભાવે વાક્યરચના બનશે. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંથી જ લઈએ, હું આવું છું. હવે હું આવું છું શબ્દ છે મિત્રો,
આમાં કર્મ નથી. અને હમણાં જ વાત કરી આપણે તેમ આવું શબ્દ છે, આવું ક્રિયાપદ છે એ અકર્મક છે, એટલે કે કર્મ ધારણ કરી શકતું નથી. અકર્મક જ છે. અકર્મક હોવાને કારણે કર્મ ધારણ નહીં કરે. કર્મ ધારણ નહીં કરે એટલે કર્મણી નહીં બને. કર્મણી નહીં બને તો ભાવ્ય બનશે. તો ભાવ્ય કેવું બનશે? મારાથી અવાય છે. અહીંયા પણ એ જ નિયમ લાગુ પડશે. તમે કાળ બદલી શકતા નથી, પ્રકાર બદલી શકતા નથી. સર્વનામાં ફેરફાર કરવાનો છે. મારાથી અવાય છે, હું આવું છું, હું જઉં છું, મારાથી જવાય છે. મિત્રો, લાગે ભ્રમ કરાવશે, દ્રષ્ટિભ્રમ થશે, ભ્રમણા ઊભી થશે, માયાજાળ ઊભી થશે. તમને એવું લાગશે કે આ કર્મણી વાક્ય જેવું જ છે, પણ એ કર્મણી નથી, એ ભાવ્ય વાક્ય રચના છે. કારણ કે તેમાં કર્મ નથી. ક્રિયાપદની સ્થિતિ અકર્મક છે એટલે તેનું ભાવ્ય વાક્ય રચના બને, તેનું કર્મણી વાક્ય રચના ન બને. વેલ, હવે મિત્રો, પ્રેરક વાક્ય રચના કોને કહેવાય? પ્રેરક વાક્ય રચનાની એક ડિટેલ સ્ટડી આપણે કરવી છે. પછી એ હું તમને વારંવાર સમજાવતો રહીશ. પણ કોઈ વાક્યની અંદર એકથી વધારે કર્તાઓ હોય અને એક કર્તા એવો હોય કે જે, હવે મિત્રો, પ્રેરક વાક્ય રચના જ્યારે બનાવો છો ત્યારે એકથી વધારે કર્તાઓ હોય, બે કર્તાઓ હોય. કઈ રીતે? તો એક કર્તા બીજા કર્તાને કોઈ કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે. ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો. મુખ્ય કર્તા અન્ય કર્તાને કોઈ કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે. એટલે બે અલગ અલગ કર્તાઓ હોય. ફોર એક્ઝામ્પલ, હું તમને અંગ્રેજી વંચાવડાવું છું. મિત્રો, હું તમને અંગ્રેજી વંચાવડાવું છું એવું વાક્ય છે. એનો અર્થ શું થયો? કે આ વાક્યમાં બે તમને કરતા દેખાય છે. તમે સાચા છો. એક તો હું અને તમને. શું વંચાવડાવું છું? અંગ્રેજી. આ કર્મ બન્યું. ક્રિયાપદ વાંચવું. છું કાળસૂચક હેલ્પિંગ વર્બ, કાળસૂચક ક્રિયાપદ. હવે મિત્રો, અહીંયા બે અલગ અલગ પ્રકારના તમને કરતા જોવા મળ્યા. એક હું અને તમને. તો બંને જુદા કેવી રીતે પડ્યા? સમજજો ધ્યાનથી. આ હું છે એ પ્રેરક કરતા છે અને તમને છે એ મુખ્ય કરતા છે. આ વાક્યની અંદર ક્રિયા કરે છે કોણ? આ વાક્યમાં ક્રિયા કોણ કરે છે? આ વાક્યમાં ક્રિયા કરે છે તમે. તમે ક્રિયા કરો છો, પણ તમારી પાસે ક્રિયા કરાવડાવે છે કોણ? ક્રિયા કઈ થાય છે? વાંચવાની. તો વાંચવાની ક્રિયા કોણ કરે છે? તમે કરો છો. કરાવનાર કોણ છે? હું છું. તો હું છે એ મુખ્ય કર્તાને પ્રેરિત કરે છે કાર્ય કરવા માટે. મુખ્ય કર્તા જ્યારે પ્રેરિત થાય છે પ્રેરક કર્તાથી, પ્રેરક શબ્દ જેમ બતાવે છે મિત્રો, પ્રેરક શબ્દ જ્યારે પણ આવે સમાસની ભાષામાં, જ્યાં ક આવે ત્યાં હંમેશા એ ઉપપદ સમાસ હોય. આ હું તમને સમાસમાં શીખવાડીશ. જ્યાં પણ પ્રત્યય ક લાગે છે તે હંમેશા, ફોર એક્ઝામ્પલ, પ્રેરક, સેવક, આ બધા જ શબ્દો, શિક્ષક, વાચક, આ બધા જ શબ્દો છેલ્લે ક લાગે એ ઉપપદ સમાસ હોય. તો પ્રેરક કર્તા મુખ્ય કર્તાને પ્રેરિત કરે છે ક્રિયા કરવા માટે. અહીં પણ એવો જ નિયમ લાગુ પડે. તમે કાળ બદલાવી શકતા નથી, વાક્યનો પ્રકાર બદલાવી શકતા નથી. એ બધા જ નિયમો સમાંતર રીતે લાગુ પડશે. આ બધા જ નિયમો સમાંતર રીતે લાગુ પડશે મિત્રો. તો આને આપણે કહીએ છીએ પ્રેરક વાક્ય રચના. હું તમને અંગ્રેજી વંચાવડાવું છું. હું તમને અંગ્રેજી વંચાવડાવું છું. ક્રિયાનો કરનાર કોઈ છે, કરાવનાર કોઈ છે, અને આ બંને વચ્ચે
એક સંબંધાત્મક પુલ બને છે. આ બંને વચ્ચે એક પ્રેરણા નામનું સ્ત્રોત આવે છે જે એને પ્રેરિત કરે છે, કાર્ય કરવા માટે ઇન્સિસ્ટ કરે છે. તો આ વાત થઈ પ્રેરક વાક્ય રચનાની. અહીં હું તમને અંગ્રેજી વંચાવડાવું છું. મેં તમને અંગ્રેજી વંચાવડાવ્યું હતું, હું તમને અંગ્રેજી વંચાવડાવીશ, હું તમને અંગ્રેજી વંચાવડાવી રહ્યો હતો. આ બધા જ વાક્યો તમે સમજી શકો છો. તો આ બધા જ વાક્યો છે એ પ્રેરક વાક્ય રચના વાક્યો છે મિત્રો. પુનઃ પ્રેરકમાં 2 થી વધારે કર્તાઓ આવે. આઈ રિપીટ માય સેન્સ અગેન. 2 થી વધારે કર્તાઓ, 2 થી વધારે કર્તાઓ આવે ત્યારે પુનઃ પ્રેરક, એટલે પ્રેરક તો ખરું પણ સેકન્ડ ટાઈમ ઇન્સિસ્ટ થાય છે, પ્રેરિત થાય છે. મિત્રો આ જે વાત મેં કરી એ વાક્યના અંગો, વાક્યના પ્રકાર અને વાક્યનું પરિવર્તન. એક વાક્ય જે સ્થિતિમાં છે તેમાંથી કઈ સ્થિતિમાં તેને ફેરવવું, આ તેની વાત કરી છે મિત્રો. મારી પાસે કન્ટેન્ટ ફાઇલ છે, એ પ્રમાણે ગુજરાતી વિષયમાં આંતરિક વિકલ્પો વ્યાકરણમાં છે ને, જે બેઝિક કન્ટેન્ટ આપ્યું છે વ્યાકરણનું, એ કન્ટેન્ટ મુજબ રૂઢિપ્રયોગોના અર્થ અને એ જ રૂઢિપ્રયોગોનો વાક્યમાં પ્રયોગ, જે રૂઢિપ્રયોગ આપ્યા છે એ જ રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ. પછી કહેવતનો અર્થ, કોઈ ચોક્કસ કહેવત આપી છે, કોઈ ચોક્કસ કહેવત આપી છે તો કહેવતનો અર્થ. પછી સમાસ આપ્યા છે, સમાસના વિગ્રહ. બેઝિકલી મિત્રો સમાસમાં તમને જે પૂછાય છે અને પૂછી શકાય, દ્વિગુ સમાસ, દ્વંદ્વ સમાસ, કર્મધારય, ઉપપદ, મધ્યમપદ લોપી, બહુવ્રીહી, આપણે બધા જની એકદમ આરામથી શાંતિથી વાતો કરીશું, સમજાવીશું. છંદ, અલંકાર, અલંકાર તો તમે મિત્રો ખ્યાલ છે, છંદની પણ ખબર છે, આપણે એનો વિગત અભ્યાસ કરશું. વ્યાજ સ્તુતિ અલંકાર પણ કરશું, ઉપમા અલંકાર પણ કરશું અને બધા જ અલંકારને સમજીશું. જોડણી શુદ્ધિ, શબ્દ સમૂહ માટે એક શબ્દ. તમે વારંવાર અમુક શબ્દો અલગ અલગ સંદર્ભ ગ્રંથોમાંથી, મને ખ્યાલ છે તમે સંદર્ભ ગ્રંથોનો સારો અભ્યાસ કર્યો છે, કદાચ 400-500 શબ્દ સમૂહના એક શબ્દ સમૂહ તમે તૈયાર કર્યા હશે. એટલે આરામથી તમે કમ્ફર્ટેબલી એ કરી શકશો. છતાંય કેટલાક અગત્યના મહત્વના શબ્દ સમૂહો પર તમને હું આપીશ. જોડણી શુદ્ધિ, હમણાં જ હું બોલ્યો, પરિસ્થિતિ, ત્રણેય રસો આવે, જોડણી શુદ્ધિ પર ખૂબ જ ધ્યાન દેવું પડે. પછી સંધિ, જોડો કે છોડો, વિગ્રહ, સંધિ, વિગ્રહ. જેમ હું વ્યાકરણની વાત કરી કે વ્યાકરણ શબ્દની સંધિ. વ્યતિરેક તો વી પ્લસ અતિરેક, વ્યર્થ વી પ્લસ અર્થ. તો આ પ્રમાણે કેટલાક ચોક્કસ સંધિ જોડવાના છોડવાના જે નિયમો છે તેના આધારે પણ બનાવી શકાય છે. સંધિ વિગ્રહ પણ કરી શકીએ, સંધિ જોડી પણ શકીએ, અને સાથે વાક્ય રચનાના અંગો અને વાક્ય પ્રકાર પરિવર્તન, જે અત્યારે આપણે વાત કરીએ છીએ. આ સિવાય મિત્રો જે રાઇટિંગ સ્કિલ પ્રમાણે પૂછાય છે તેવા નિબંધ છે, તો કે 3માંથી કોઈ પણ એક તમારે લખવાનો આવશે. વિચાર વિસ્તાર, સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા, નિવેદન તૈયાર કરવું, પત્ર લેખનમાં અભિનંદન, શુભેચ્છા, વિનંતી, ફરિયાદ, ચર્ચાપત્ર, એવા લેખન, ભાષાંતર, અને એ અંગ્રેજીમાંથી ગુજરાતી. આ મિત્રો એક સામાન્ય કન્સેપ્ટ આપણે ગુજરાતી ભાષાનો કર્યો કે જેમાં આ પ્રકારે થાય છે. અહીંયા જ્યારે વાત કરીએ છીએ કે વાક્યને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવીએ છીએ ત્યારે તેની પાછળ ચોક્કસ પ્રકારના નિયમો લાગુ પડે છે. તમારે કર્તા, કર્મ, ક્રિયાપદ આ બધાને સમજવા પડે છે. મિત્રો ગુજરાતી આપણી માતૃભાષા છે અને જ્યારે તમે સિવિલ સર્વન્ટ થાઓ, STI મેન્સ પાસ કરીને એક ઓફિસર બનો ત્યારે હંમેશા ગુજરાતના એક ખૂબ જ પ્રસિદ્ધ અને માનનીય આદરણીય લેખક સાથે તત્વચિંતક અને જેમનું કન્ટ્રીબ્યુશન, જેમનું યોગદાન ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ વધારે છે. ગણિત શાસ્ત્ર, મેથેમેટિક્સ ઉપર જેમનું અદ્ભુત પ્રભુત્વ હતું
તેવા ફાધર વાલેસને આપણે ભૂલી ન શકીએ. ફાધર વાલેસના શબ્દોમાં કહું તો ભાષા જાય તો સંસ્કૃતિ જાય. ગુજરાતી ભાષા છે એટલે આપણી સંસ્કૃતિ ટકેલી છે. ભાષા જાય તો સંસ્કૃતિ જાય. ફાધર વાલેસે ગુજરાતી ભાષામાં અંગ્રેજીના વિદ્વાન હોવા છતાંય, ક્રિશ્ચન હોવા છતાંય તેમણે ગુજરાતીમાં અદ્ભુત લખ્યું છે મિત્રો. જો આ ઘટના બની શકતી હોય તો આપણા બધા માટે કેમ ન બને? ગુજરાતી ભાષા જ્યારે હું શીખતો હતો ત્યારે મેં ફાધર વાલેસને મારા આદર્શ માનેલા. જેઓ અંગ્રેજીમાં જ વાર્તાલાપ કરી શકે, જેઓ અંગ્રેજીમાં નિષ્ણાત હોય, ક્રિશ્ચિયન કોમ્યુનિટીમાંથી આવે છે મિત્રો, છતાંય ફાધર વાલેસનું અંગ્રેજી પરનું પ્રભુત્વ, ગુજરાતી પરનું પ્રભુત્વ ગજબનું રહ્યું છે. અનેક પુસ્તકો લખ્યા છે. એમાંનું એક મને ખૂબ જ ગમે છે. એક એમનો આર્ટિકલ, ભાષા જાય તો સંસ્કૃતિ જાય. એટલે ભાષાને આપણે વહન કરવાની છે, ભાષાને આપણે આગળ લઈ જવાની છે. ગુજરાતીને અપેક્ષિત નહીં કરતા મિત્રો. આવડે છે, શબ્દ સમૂહ આવડી જશે, અલંકાર આવડી જશે, રૂઢિપ્રયોગ આવડી જશે, ચર્ચાપત્ર પૂછાશે, ઘણા બધા સ્કિલ્સ તમે કેટલી ડેવલપ કરી છે, તમે કયા પ્રકારે લખો છો, તમારા લેખન કૌશલ્યમાં કયા કયા પ્રકારના તત્વો સામેલ છે, આ બધાના આધારે તમને ગુજરાતી ભાષામાં માર્ક્સ પરીક્ષક આપશે મિત્રો. એટલે ગુજરાતી ભાષાને ક્યારેય પણ એવોઇડ નહીં કરતા. બધા સેશન એટેન્ડ કરો. આજનો સેશન અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ મિત્રો. બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરો, લાઈક કરો તમને ગમ્યું હોય તો, સાથે બધા સુધી પહોંચી શકે તેવો પ્રયત્ન કરો. મેં કહ્યું છે તેમ રિમોટ એરિયાના વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે, જે લોકોને ખરેખર જરૂરિયાત છે તેમના સુધી પહોંચી શકે તેવો પ્રયાસ કરો મિત્રો. ગુજરાતી ભાષા ફરીથી કહું છું, તમારા માટે ખૂબ જ મહત્વની ભૂમિકામાં આવશે, તમારા મેરિટ બનાવવા માટે. એટલે ક્યાંય પણ તેને એવોઇડ ન કરતા, સતત તેના પર પ્રભુત્વ કેળવતા રહો. પર્ટિક્યુલરલી રાઇટિંગ સ્કિલમાં, લેખન કૌશલ્યમાં. અને એક ઓફિસર બનશો ત્યારે પણ સતત તમારી સાથે તમને કામમાં આવશે. મિત્રો, ટેલિગ્રામ ચેનલની લિંક, યુટ્યુબની આ ચેનલની લિંક, ગુજરાત કેરિયર એકેડમીની જેટલી પણ મીડિયા છે એ બધાની લિંક આપણે ઓલમોસ્ટ આપેલી છે. બધા સુધી પહોંચાડવા પ્રયાસ કરો. બધા જ વિદ્યાર્થીઓ જોઈ શકે, બધા વિદ્યાર્થીઓ લાભ લઈ શકે, બધા લાભાર્થી બને અને તમારામાંથી બધાને સફળતા મળે મિત્રો. ઈશ્વરને પ્રાર્થના એક જ હોય મારી તો, તમે બધા સફળતા. ગુજરાત કેરિયર એકેડમીની હેલ્પલાઇન નંબર તમારા માટે જ છે. તમને જ્યાં પણ સમસ્યા આવે, જ્યાં પણ મુશ્કેલી આવે ત્યાં વિના સંકોચે સંપર્ક કરી શકો છો મિત્રો. ફરીથી મળીએ છીએ આવતીકાલે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.